તમારી કન્ડિશન એવી હતી કે દિવસમાં 5 વખત જીભ નીચે સોર્બિટ્રેટ મૂકવાની જરૂર પડતી હતી. બાયપાસ પહેલા થઈ ચૂકેલું છે, બધી દવાઓ ચાલુ છે, છતાં બી દિવસમાં 5 વખત સોર્બિટ્રેટ મૂકવી પડતી હતી. હા, મૂકવી પડતી હતી. હા, અને પછી તું કીધું એક વખત એન્જિયોગ્રાફી ફરીથી કરાવવી પડશે એમ? એન્જિયોગ્રાફી કરાવી પણ એન્જિયોગ્રાફીમાં શું આવે જોઈએ પછી એન્જિયોબ્લાસ્ટ પણ કરવું પડે અને એન્જિયોગ્રાફીના લીધે તમારે કિડની ઉપર અસર થાય, ડાયાલિસિસમાં ડાયાલિસિસ જવું પડે. હવે એનું કારણ હતું એક તો તમારી ઉંમર થઈ ગયેલી છે, ઓલરેડી પહેલા બાયપાસ થઈ ચૂકેલી હતી, બરાબર? બાયપાસ થઈ પછી હવે આ બધું કરવું થોડું ડિફિકલ્ટ. 2005માં થઈ હતી ને બાયપાસ? હા, તો 2023માં બાયપાસ થઈ ચૂકેલી હતી અને 2023માં બાયપાસ પછી તમારે ફરીથી આ બધી વસ્તુઓ કરવું બહુ ડિફિકલ્ટ હોય છે. હવે રોજની 5 ગોળી લેતા હતા, અત્યારે હાલ કેટલી ગોળીઓ લેવાનું થાય તમારે? અત્યારે તો ગોળી મારા છેલ્લા અઠવાડિયાથી લીધી જ નહીં. એટલે રોજની 5 જીભ નીચે મૂકવાની હતી. આપણે પહેલી વાર આવીને કરાઈ ગયા, ત્યાર પછી અત્યાર સુધી નહીં લેવી પડે. અરે વાહ, એટલે છેલ્લા મહિનામાં ખાલી 2 કે 3 જ દવાઓ લેવી પડેલી હતી. અડધી ગોળી લેવી પડતી હતી. એટલે હિંમત રાખવી જરૂરી છે, બરાબર? આમ તમે નાસીપાસ થઈ જાય એનાથી કંઈ ના થાય. અને સારું છે કે રિઝલ્ટ આપણને સારું મળે છે અને હજુ બી આનાથી વધુ સારું મળે. હું એવું પ્રોમિસ ના કરી શકું કે તમે દોડતા કરી શકું, પણ એટલીસ્ટ આપણી જિંદગી કેટલી સારી રીતે બહેતર થઈ શકે એનો આપણે એક ટ્રાય કરી શકીએ, બરાબર ને? બરોબર છે. બસ તો કંઈ વાંધો નહીં, આવું રિઝલ્ટ મળે એવી આશા રાખીએ છીએ.